નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ ત્યારે ભારતનું બંધારણ એક બહુ મોટો વિષય બની જાય છે અને તેમાં પણ બંધારણીય સુધારાઓનું આટલું લાંબુ લિસ્ટ જોઈને ડર લાગવો એકદમ સ્વાભાવિક છે. પણ આજના એક્સપ્લેનરમાં આપણે આ જટિલ લિસ્ટને એકદમ સરળ અને સહેલાઈથી યાદ રાખી શકાય તેવી સ્ટડી ગાઈડમાં ફેરવી નાખીશું. તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. હવે એક બહુ મોટો પ્રશ્ન એ થાય કે પરીક્ષાના આટલા વિશાળ સિલેબસ વચ્ચે આ 106 જેટલા બંધારણીય સુધારાઓને મગજ પર જરાય ભાર આપ્યા વિના કેવી રીતે યાદ રાખી શકાય. તો આનો સચોટ ઉકેલ છે કેટલીક સ્માર્ટ ટ્રિક્સ અને લોજિકલ ક્રોનોલોજી. આપણે એવી ગણિતની ટ્રિક્સ અને તર્કનો ઉપયોગ કરીશું કે આ બધી જ માહિતી કાયમ માટે મેમરીમાં લોક થઈ જશે. આ આખી માહિતીને એકદમ સરળ બનાવવા આપણે તેને 6 ઐતિહાસિક ભાગમાં વહેંચીશું. બંધારણીય સુધારાનો પાયો, શરૂઆતના મહત્વના સુધારા, 42મો અને 44મો સુધારો, લોકશાહી અને ભાષાકીય સુધારા, શિક્ષણ, પંચાયત અને અનામત અને છેલ્લે 100 થી 106 નંબરના તાજેતરના સુધારા. તો ચાલો સૌથી પહેલા ભાગથી શરૂઆત કરીએ. બંધારણીય સુધારાનો પાયો. આપણને ખબર જ છે કે બંધારણમાં સુધારા કરવાની આખી પ્રક્રિયાની પ્રેરણા આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધી છે. આર્ટિકલ 368 હેઠળ સાદી અને ખાસ બહુમતીથી આવા સુધારા થઈ શકે છે. આમાં સૌથી પહેલો અને સીમાચિહ્નરૂપ સુધારો 1951માં થયો. આને યાદ રાખવું બહુ જ સરળ છે. પ્રથમ સુધારા દ્વારા 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી અને સાથે જ ઓબીસી, એસસી અને એસટી વર્ગ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અંગે આર્ટિકલ 15(4) પણ ઉમેરાયો. આ એ પાયો હતો જેણે ભવિષ્યના સુધારાઓ માટે રસ્તો તૈયાર કર્યો. હવે આગળ વધીએ આપણા બીજા ભાગ તરફ. શરૂઆતના મહત્વના સુધારા. વર્ષ 1956નો 7મો સુધારો. આ નંબર 7 યાદ રાખવા માટે એક બહુ મસ્ત ટ્રીક છે. હમ સાથ સાથ હૈ. અહીં સાથ એટલે કે 7. જ્યારે 2 રાજ્યો સાથ હોય એટલે કે 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ કોમન રાજ્યપાલ અથવા એક જ હાઈકોર્ટ હોઈ શકે છે. છે ને એકદમ સરળ? આ 7મા સુધારાની અસર ખરેખર બહુ મોટી હતી. એણે અગાઉ ચાલતી ABCD રાજ્યની આખી પદ્ધતિને સંપૂર્ણપણે રદ કરી નાખી અને એની જગ્યાએ 14 નવા રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોનું નિર્માણ કર્યું. આ જ સુધારાએ 2 રાજ્યો વચ્ચે સંયુક્ત હાઈકોર્ટની વ્યવસ્થા પણ ગોઠવી આપી. હવે 24મો સુધારો યાદ રાખવા માટે આપણે 24 કેરેટ ગોલ્ડનો નિયમ વાપરીશું. બિલકુલ 24 કેરેટ શુદ્ધ સોના જેવો. જેમ કોઈ વ્યક્તિ 24 કેરેટ સોનાનો અસ્વીકાર ન જ કરે, બરાબર ને? બસ એવી જ રીતે 1971ના આ 24મા સુધારા હેઠળ રાષ્ટ્રપતિ બંધારણીય સુધારા બિલને નકારી શકતા નથી. તેમને તે સ્વીકારવું જ પડે છે. આ સિવાય પણ કેટલાક અગત્યના શરૂઆતના સુધારા છે. જેમ કે 11મા સુધારાથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત બેઠક રદ થઈ. 26મા સુધારાએ રાજાઓના સાલિયાણા નાબૂદ કરી દીધા. અને સિક્કિમ માટેનું લોજિક જુઓ. 35મા સુધારામાં તેને માત્ર સહરાજ્ય એટલે કે એસોસિએટ સ્ટેટ બનાવાયો અને તરત જ પછીના 36મા સુધારામાં તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવાયો. આ સીધી સિક્વન્સ ફટાફટ યાદ રહી જાય તેવી છે. આવ્યા છીએ આપણા ત્રીજા ભાગ પર. 42મો અને 44મો સુધારો. આ સમયગાળો સૌથી રોમાંચક હતો. 1976ના 42મા સુધારાને મિની બંધારણ કહેવાય છે અને એ બિલકુલ યોગ્ય છે. આનો વ્યાપ એટલો બધો મોટો હતો કે એણે આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા જેવા શબ્દો ઉમેર્યા. આર્ટિકલ 51A દ્વારા મૂળભૂત ફરજો ઉમેરાઈ. એટલું જ નહીં, લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ સીધો 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરી દેવામાં આવ્યો. પણ અહીં એક બહુ રસપ્રદ કારણ અને અસર એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટની સાયકલ જોવા મળે છે. 1978ના 44મા સુધારાએ 42મા સુધારાના ઘણા ખરા નિર્ણયોને સીધા રિવર્સ કરી નાખ્યા. જેમ કે કાર્યકાળને ફરી પાછો 5 વર્ષ કરી દેવાયો. મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર મટી ગયો અને રાષ્ટ્રપતિને મંત્રી પરિષદની સલાહ એકવાર પુનર્વિચારણા માટે મોકલવાની સત્તા પણ મળી. આ ઉપરાંત 38મા સુધારાને ઓવરરાઇડ કરીને કટોકટી માટે ન્યાયિક સમીક્ષા પણ પુનઃસ્થાપિત કરવામાં આવી. આગળનો ભાગ છે લોકશાહી અને ભાષાકીય સુધારા. વર્ષ 1988-89નો આ 61મો સુધારો ખરેખર એક મોટો ગેમ ચેન્જર હતો. આ સુધારા દ્વારા જ મતદાન કરવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને સીધી 18 વર્ષ કરી દેવામાં આવી.
યુવાનોને લોકશાહીમાં સીધા જોડવા માટેનું આ એક બહુ જ મોટું અને ઐતિહાસિક પગલું હતું. હવે અહીંયા મેથ્સની ટ્રીક જોવાની બહુ જ મજા આવશે. 8મી અનુસૂચિમાં કઈ ભાષાઓ કયા સુધારાથી ઉમેરાઈ તે ગોખવાની બિલકુલ જરૂર નથી. સિમ્પલ છે. જુઓ, 21માં સુધારામાં સિંધી ભાષા ઉમેરાઈ, 71માં સુધારામાં કોંકણી, મણિપુરી અને નેપાળી ઉમેરાઈ. હવે બસ 21 અને 71નો સરવાળો કરીએ તો જવાબ શું આવે? 92. અને બિલકુલ 92માં સુધારામાં જ બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી ભાષા ઉમેરવામાં આવી. આ ટ્રીકથી ભાષાના સુધારા હવે ક્યારેય નહીં ભૂલાય. આપણો 5મો ભાગ છે શિક્ષણ, પંચાયત અને અનામત. વર્ષ 1992 એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે સુવર્ણ વર્ષ હતું. 73માં સુધારાથી પંચાયતોને અને તેની બિલકુલ સાથે જ 74માં સુધારાથી નગરપાલિકાઓને બંધારણમાં કાયમી સ્થાન મળ્યું. આ આપણા ગ્રામીણ અને શહેરી પ્રશાસનનો એકદમ મજબૂત પાયો હતો. શિક્ષણ વિશેના 2002ના 86માં સુધારાને યાદ રાખવા ફરી એકવાર મેથ્સની ટ્રીક વાપરીએ. જુઓ, 8 + 6 = થાય 14. આ દર્શાવે છે કે 86માં સુધારા દ્વારા 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી. આર્ટિકલ 21A આ જ સુધારાનું પરિણામ છે. આ સમયગાળામાં કેટલાક માળખાકીય નિયંત્રણો પણ આવ્યા, જેમ કે 1985નો 52મો સુધારો એટલે પક્ષપલટા વિરોધી કાયદો. આની ટ્રીક બહુ સીધી છે. 5 × 2 = 10 એટલે કે 10મી અનુસૂચિ. પછી 65માં સુધારાથી SC/ST કમિશન બન્યું. 69માં સુધારાથી દિલ્હીને નેશનલ કેપિટલ રિજિયન એટલે કે NCRનો દરજ્જો મળ્યો અને 91માં સુધારાએ મંત્રીઓની સંખ્યાને લોકસભા અથવા વિધાનસભાની કુલ સંખ્યાના 15% સુધી સીમિત કરી દીધી. હવે પહોંચી ગયા છે છેલ્લા અને છઠ્ઠા ભાગ પર, 100 થી 106 એટલે કે તાજેતરના સુધારા. આ લેટેસ્ટ ટાઈમલાઈન યાદ રાખવી તો બહુ જ સહેલી છે. 2015નો 100મો સુધારો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એન્ક્લેવની અદલાબદલી માટે હતો. 101મો સુધારો એટલે GST. આપણે ત્યાં શુભ પ્રસંગે 101 રૂપિયાનો ચાંદલો કરીએ છીએ ને, બસ એ જ રીતે એને GST સાથે જોડી દો. 102મો સુધારો પછાત વર્ગ આયોગ માટે હતો અને 103મો સુધારો 10% EWS અનામત માટે હતો. 103નો છેલ્લો આંકડો 3 અંગ્રેજી અક્ષર E જેવો જ દેખાય છે, એટલે EWS તરત જ ક્લિક થઈ જશે. અને હવે બિલકુલ તાજેતરના અંતિમ 3 સુધારાઓ જોઈએ. 104માં સુધારાથી SC/ST અનામત 2030 સુધી લંબાવાઈ અને એંગ્લો ઇન્ડિયન બેઠકો દૂર થઈ. 105માં સુધારાએ રાજ્ય વિધાનસભાઓને પોતાની OBC યાદી બનાવવાની સત્તા પાછી આપી દીધી. અને સૌથી લેટેસ્ટ 2023નો 106મો સુધારો જે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાની ઐતિહાસિક જોગવાઈ કરે છે. તો આ હતું બંધારણીય સુધારાઓનું સંપૂર્ણ એનાલિસિસ. હવે વિચાર કરો, આમાંથી કઈ વિઝ્યુઅલ અને મેથ્સ ટ્રિક્સ આગામી પરીક્ષાઓમાં નિર્ણાયક માર્ક્સ અપાવશે? છેવટે, આપણું બંધારણ એ માત્ર કાયદાઓની કોઈ જૂની ચોપડી નથી, પણ સતત બદલાતો એક જીવંત દસ્તાવેજ છે. શું ભવિષ્યમાં કોઈ એવો 107મો સુધારો આવશે જે આજના આ આખા માળખાને ફરીથી બદલી નાખશે? આ જિજ્ઞાસા સાથે શીખતા રહીએ અને આગળ વધતા રહીએ.